નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ લગભગ 2.5 વર્ષ બાકી છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ અત્યારથી જ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે। ગુજરાતમાં રાજકીય દિગ્ગજોનો જમાવડો જોવા મળી રહ્યો છે। 8 અને 9 માર્ચ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે। તેમણે પક્ષના નેતાઓ સાથે બેઠકો દ્વારા સંગઠનને મજબૂત કરવાની રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। તેમણે પોતાના જ પક્ષના કેટલાક નેતાઓ પર નારાજગી જતાવતા કહ્યું હતું કે કોંગ્રેસમાં સિંહો છે, પરંતુ તે બધા સાંકળોથી બંધાયેલા છે। ગુજરાતમાં બે પ્રકારના કોંગ્રેસના કાર્યકરો છે। કેટલાક કામદારો એવા છે જે જનતાથી દૂર છે। જો તમારે કેટલાક લોકોને કાઢી મૂકવા પડે તો તે કરો। રાહુલ ગાંધીના નિવેદનને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલનું સૂચક નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે પાર્ટીને ખોખલી કરનારા તત્વોને શોધી અને યોગ્ય પુરાવા મેળવી તેમના પર એક્શન લેવામાં આવશે। તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી એ સ્પષ્ટ વક્તા છે અને તેમણે સ્પષ્ટ રીતે પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકોને અલ્ટિમેટમ આપ્યું છે। તેમણે કહ્યું કે રામ રાજ્ય સમયે પણ વિભીષણ હતું અને તે પરંપરા યુગાંતરથી ચાલી આવી છે, પરંતુ અમે પાર્ટીમાં રહેલા વિભીષણો પર સૂચક એક્શન લઈશું। રાહુલ ગાંધીના નિવેદનને લઈ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। રાહુલ ગાંધીની આ મુલાકાત ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવશે। તો એપ્રિલમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત મહત્વની બની રહેશે।